લિંબાયત વિસ્તારમાં એક આધેડનું અદમ કૃત્ય સામે આવ્યું છે। વાસણની દુકાન ચલાવતા 52 વર્ષીય આધેડ મહેન્દ્ર શાહ દ્વારા 7 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે। પોલીસના જણાવ્યા મુજબ આરોપી મહેન્દ્ર શાહ સુભાષનગર ગલી નંબર 1 માં રહે છે અને ત્યાં જ વાસણની દુકાન ચલાવે છે। ત્યારે પડોશમાં રહેતા પરિવારની 7 વર્ષીય બાળકી આરોપીના પૌત્ર સાથે રમવા માટે ગઈ હતી। ત્યારે આરોપીએ માસૂમ બાળા પર નજર બગાડી હતી। આરોપી બાળકીને લોલીપોપ આપવાની લાલચ આપી ગોડાઉનમાં લઈ ગયો હતો અને બાળકી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું। બાળકીએ ઘરે જઈને આધેડ મહેન્દ્ર શાહ દ્વારા આચરવામાં આવેલા કૃત્ય વિશે માતાને જણાવતા આખરે મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો। પોલીસે બાળકીની માતાની ફરિયાદના આધારે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડી તેની ધરપકડ કરી છે। પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આરોપીને પોર્ન વિડીયો જોવાની ટેવ છે। ત્યારે પોર્ન વિડીયો જોયા બાદ વાસણાનો કીડો સળવતા આરોપીએ બાળકીને હવસનો શિકાર બનાવી હોવાનું જાણવા મળી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી લિંબાયત વિસ્તારમાં નાની બાળાઓ સાથે દુષ્કર્મના બનાવો સતત વધી રહ્યા છે। ત્યારે આ પોલીસ અને સમાજ માટે પણ ચિંતાનો વિષય બન્યો છે। અપડેટ ન્યૂઝ માટે જોતા રહો અભય ટાઈમ્સ, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી વગાડો। અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ।